તલોદના રાણાસણમાં મકાન માલિકની જાણ બહાર લોન મુદ્દે ફાઇનાન્સ બેંકની મકાન સીઝની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સ્થાનિક પોલીસ બેંક કર્મીઓ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા। આજે બેંક કોર્ટના ઓર્ડરથી બેંકના કર્મચારીઓ જે અહીંયા આવ્યા છે અમારી મિલકત ઉપર સીલ મારવા માટે, તો અમે આવી કોઈ લોન લીધી નથી અને એમના પ્રતિકારમાં નથી લીધી, એના એવિડન્સ બી અમને એમના જોડે રજૂ કર્યા છે। આ જે મિલકત છે એમના ટોટલ ડોક્યુમેન્ટ અમારી જોડે છે, 7 વાર 52-53ના ઉતારા અને જે ડોક્યુમેન્ટો આ પ્રોપર્ટીના જોઈએ એ બધા અમારી જોડે એવિડન્સ છે અને એ બધા અમે રજૂ કરવા છતાં આ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી અને એમના જો હુકમીથી અને દાદાગીરીથી એમને આ સીલ માર્યું છે અને અમે અત્યારે એકદમ ઘરબાર વગરના થઈ ગયા છીએ અને અત્યારે અમે બારે રોડ ઉપર અમે આવી ગયા છીએ। આના માટે કોર્ટે કે જે બી આના લાગતા વળગતા હોય એમને આમની ઊંડી તપાસ કરવી જોઈએ અને જે ખોટા ડોક્યુમેન્ટો જેમને બનાવ્યા છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। છેક પંચાયતના રેકર્ડથી માંડી અને જે સબ રજિસ્ટ્રાર સુધી જે આ ગિફ્ટ ડીડ બનાવી છે એમની બી તપાસ કરવામાં આવે અને અમને યોગ્ય ન્યાય આપવામાં આવે એવી અમારી અપીલ છે। સમગ્ર મામલે કેવી રીતે આ ફ્રોડ દેખાય છે અને બીજી તરફ આજે સીલ કર્યું એમાં શું ઇસ્યુ હતું? આમાં કોઈ થર્ડ વ્યક્તિએ લોન લીધી છે અને એમને અમારા આ મકાનના પુરાવા ખોટી રીતે મૂકી દીધા છે અને એવી રીતે આ બેંકવાળાએ અમારા એમના પુરાવા બતાવે છે કે તમારા ખોટી રીતે આ તમારા પુરાવા છે ને એની આધારે અમે તમારા મિલકતને સીલ કરીએ છીએ। અમે એમાં અમારા પુરાવા કે આ કોઈ વસ્તુ અમારી છે જ નહીં, આ ગામતળ નથી, અમારી માલિકીની અને એને વાળી અમારી આ જગ્યા છે, એના બધા એવિડન્સ અમારી જોડે છે। કઈ બેંક હતી? પ્રાઇવેટ AU ફાઇનાન્સ કરીને છે બેંક, એમને આ કાર્યવાહી કરી છે। મહુવા તાલુકાના કોટિયા ગામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા। મહુવા તાલુકાના કોટિયા ગામે આજે પણ અર્થી લઈ જવી હોય ચોમાસામાં તો નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય તો પાણી ઓસરવાની રાહ જોવી પડે છે દેવી પૂજક સમાજને। મહુવા તાલુકાના કોટિયા ગામે 2 દિવસ પહેલા એક માજીનું અવસાન થયેલ, જેની અર્થી લઈને લોકો આવેલા। તેમના ઝૂંપડાથી માત્ર 200 મીટરથી જ દૂર સ્મશાન આવેલ છે, પરંતુ સ્મશાન જવા માટે નદી પાર કરવી પડે છે, જે નદીમાં ચોમાસાની ઋતુમાં વરસાદ દરમિયાન પાણીનો પ્રવાહ વધારે રહેતો હોય છે। તો વરસાદ બંધ થાય અને પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યારે તે નદીમાંથી પસાર થઈ શકાય છે, જેથી આ માજીના સબને 2 કલાક સુધી પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી। ત્યારબાદ તેમની અંતિમ વિધિ કરવા માટે નદીની અંદરથી આ દેવી પૂજક લોકો પસાર થયેલ હતા। હાલ સરકાર વિકાસની મોટી વાતો કરે છે, પણ કોટિયા ગામમાં દેવી પૂજક સમાજના રહેઠાણની બાજુમાં એક સારો પુલ પણ બનાવી નથી શકી। તો સરકારની પાસે માંગણી છે કે વહેલી તકે RCC રોડ અને પુલ બનાવી આપે, જેથી દેવી પૂજક સમાજના બાળકો શિક્ષણ પણ મેળવી શકે। આ ઉપરાંત 2 દિવસ પહેલા એક બાળકને સાપ કરડેલ, પરંતુ નદીમાં પાણી ખૂબ જ વધારે હોવાથી બાળકને સમયસર સારવાર ન મળતા તેનું મૃત્યુ થયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી, મહુવા। મારું નામ વિકેશ સારોલિયા, ગામ કોટિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। દેવી પૂજક વાસમાં અમે અમારી સંખ્યા 150 થી 200 સુધીની સંખ્યા છે અમારી, અને ઝૂંપડીઓ અમારી 70 સુધીની છે। અમારા નદી અમારે અહીંયા બહુ નડે છે હાલવામાં। અમારે હમણાં 2-3 દિવસ પહેલાં અમારે ડોશીમાં અમારે દાદીમાં એટલે અમારે પાસા ગયા હતા, અમે અહીંથી લીન કહો અમારે બહુ તકલીફ પડે છે। અમે પછી 10 દી પહેલાં એક અમારો નાના ભાઈ પાસે ગયા હતા એરું કાઢીને, એને આ નદીના કારણે અમે ક્યાંય અમે લીનો છે જઈ શક્યા દવાખાને, એટલે અમે આ અમારી કાંઈથી સારી કાર્યવાહી કરી શકો તમે। કુંડા રસ્તો છે, આ રસ્તો આજીવન કેટલાય સમિતા છે એમને પડતર પીડ્યો છે। દેવી પૂજક અહીંથી 300 થી 400 જણા દેવી પૂજક વસે છે, તો એ લોકોને એવી હારનારી થાય છે કંઈ ગામમાં આવવું હોય તો નદી અવળંગી પડે છે। તો સરકાર શ્રીને અમારી નર્મ વિનંતી, તાત્કાલિક પુલ, RCC રોડ અને અહીંથી ડામર રોડ કુંડા પોગાડે એવી અમારી નર્મ વિનંતી છે। તાત્કાલિક કરે, 3 મહિનાની મલપા કામ આપે, નકર દેવી પૂજક ને કોટિયા અહીંયા કલેક્ટરને આવેદન પત્ર દે અને સત્ય કરે ઉપર ઉતરશે। મારું નામ કામળિયા વળતુભાઈ શિલારભાઈ, ગામ કોટિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। વિષય આ જે જગ્યાએ ઊભા છીએ એ કોટિયા ગામ અને દેવી પૂજક વિસ્તારની વચ્ચે ઊભા છીએ। એ આ નદી છે, આ નદીની અંદર એટલું ઉપરવાસથી પાણી આવે છે કે અહીંયા આ દેવી પૂજક સમાજને જો ગામની અંદર અથવા સ્મશાનની યાત્રા
એક માળી ઓફ થઈ ગયા અને સ્મશાન યાત્રા કરવા માટે અહીં લાવવામાં આવ્યા ત્યારે આ નદીની અંદર બહુ પાણી આવી ગયું એટલે 2 કલાક સુધી આ લોકો સામે સબ લઈ અને ઊભું રહેવું પડ્યું હતું. જ્યારે પાણી ઉતર્યું ત્યારે એની સ્મશાન યાત્રા નીકળી અને અહીંયા અગ્નિસ્કાર કરવામાં આવેલો છે. ત્યાર પહેલાં એક બાળકને દેવીપુજક વિસ્તારમાં સર્પદંશ થયો હતો. સર્પદંશ થયો અને સારવાર ન મળવાના કારણે બાળકનું મૃત્યુ પામેલું છે. તો આજે અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ, વિકાસની વાતો કરે છે, વિકાસ જોવો હોય તો આવો કોટિયા ગામના દેવીપુજક વિસ્તાર અને કોટિયા ગામની મુલાકાતે. કારણ કે આ કોટિયા ગામથી કુંડલા જવાનો રસ્તો છે અને દેવીપુજક વિસ્તારનો રસ્તો છે. અહીંયા પુલ નથી તેમજ સરકારી કોઈ પણ સુવિધા નથી. અને જો ગુજરાત સરકારને ખાસ વિકાસ જોવો હોય તો આવે કોટિયા ગામની અંદર અને આવીને જોવે કે આ ગામનો કેવો વિકાસ થયો છે. કાંઈ પણ વિકાસ થયો નહીં, વિકાસને નામે શૂન્ય થયેલ છે. તો આજે આ દેવીપુજક સમાજને એક નદીનો પુલ આપવામાં આવે તેમજ એને અહીંથી ગામથી જે 1 કિલોમીટર દૂર છે એને આરસીસી રોડ આપવામાં આવે અને કુંડળાથી કોટિયા 2 કિલોમીટર, અહીંથી 2 કિલોમીટર કુંડળા ગામ છે તો 2 કિલોમીટર સુધી પણ રોડ આપવામાં આવે. જો રોડ આપવામાં આવે તો આ સમાજનો વિકાસ થાય અને આ બાળકોનો વિકાસ થાય, દેવીપુજક સમાજનો વિકાસ થાય અને ગામનો વિકાસ થાય. અસ્તુ. જય ભારત, જય હિન્દ. ભાવનગર પીએનઆર સોસાયટી દ્વારા દિવ્યાંગો માટે લોકાર્પણ, અભિવાદન અને સાધન સહાયનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ સાથે કેમેરામેન મનાલ રાજગુરુ, ભાવનગર. કાર્યક્રમ માટે ભેગા થયા છીએ અને પીએનઆર સોસાયટી અને સંલગ્નિત સંસ્થાઓ વિશે જો હું કહેવાનું શરૂ કરું તો 2 કલાક તો એમાં જ જતા રહે. આપ સૌ જાણો છો કે પીએનઆર સોસાયટી અને એસોસિએટ ઇન્સ્ટિટ્યૂટ દરેક પ્રકારની દિવ્યાંગતાના સર્વાંગી વિકાસ એટલે કે અર્લી ઇન્ટરવેન્શનથી લઈ અને રિહેબિલિટેશન સુધીનું કાર્ય કરી રહી છે. અને એના માટે મેં હમણાં જ વાત કરી એમ ઘણો જ સમય લાગશે, પણ એ સમયની આપણે ગરજ સારીએ કે સંસ્થાની એક ડોક્યુમેન્ટરી છે કે જેમાં આપ ટૂંકી ફિલ્મ દ્વારા પણ સંસ્થા શું કાર્ય કરી રહી છે તે આપણે નિહાળશું. ઇન્ક્લુઝિવ સ્કૂલની કૃતિ હતી અને જેના શબ્દો હતા જ્ઞાન. કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ. અને અમારી સંસ્થા પણ એવું ઈચ્છે છે કે અમે પૂર્ણતા તરફની સફર કરી શકીએ. ચોક્કસ પૂર્ણ પુરુષોત્તમ તો ન થઈ શકીએ, પરંતુ પૂર્ણતા તરફ આગળ વધવા માટે એકબીજાની સાથે વધી અને જ્યાં ઉણપ છે, જ્યાં દૂરંદેશીનો અભાવ છે, ત્યાં તજજ્ઞો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે. અને આપ સૌ જાણો છો એમ પીએનઆર સોસાયટી એ ભારતના ઘણા જ મોટા ક્ષેત્ર પર કામ કરી રહી છે. એશિયામાં આ સંસ્થાનું ડંકો વાગેલો છે અને અમારી આશા છે દરેક દિવ્યાંગ સુધી પહોંચવાની, દરેક દિવ્યાંગોને એક નવજીવન આપવાની. અને એ આશા આપની સામે પ્રતિબિંબિત કરવા માટે અમારી સંસ્થાની એક ડોક્યુમેન્ટરી અત્રેથી રજૂ કરવામાં આવે છે. તો આવો નિહાળીએ. ઊન પાટિયા વિસ્તારમાં ફરી અસામાજિક તત્વો થયા બેફામ. ઊન વિસ્તારમાં અક્ષાનગર ખાતે ખેલાયો ખૂની ખેલ. 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા એક ઇસમ પર જાહેરમાં ચાકુથી વાર કરવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજગોર.
आपका नाम? मेरा नाम मेमन मूसा हुसैन भाई। आपके साथ क्या बनाव बना है? मैं 5 बजे विजय भाई के हमारे वाइट बिल्डिंग के पास अच्छा नगर के दुकान है, वहाँ विमल लेने गया था मैं। इन लोग 5 लड़कियाँ हैं, मुख्य तत्व हैं। उसके अंदर से एक का नाम आमिर है, एक का नाम दानिश है, एक का नाम सपाटू है और एक का नाम नौशाद है और एक भिंडी बाजार का लड़का है उसका नाम बच्ची है। उसके अंदर नौशाद एक लड़का है, वो मेरे को बोला के दारू पिला। मैंने उसको ना बोल दिया कि मैं नहीं पिलाऊंगा, मेरे पास पैसे वैसा है ही नहीं। तो इसके अंदर से ये 4 लोग हैं, इन लोग मेरे साथ गाली गलौज करने लगे और मैं पीछे पलटा ना, उसके अंदर से आमिर कांदा करके रखे, उसने मेरे ऊपर वार किया है। 4 सामान घुमाया है मेरे ऊपर, जान के ऊपर मारा है, हाथ पे मारा है और मेरे को बोलता है मैंने मेरे विरोध के अंदर फरियादी करने गया अभी जान पे मारा हूँ, दूसरी बार गले पे मारूंगा मैंने। इसके साथ कोई पुरानी रंजिश थी कि फिर? कुछ नहीं था, तो दोस्त थे, वो तो दोस्त था, सुबह में मिलके गया। साथ में फिरते थे आपके साथ? हाँ उन्हीं ने आपके ऊपर वार किया? हाँ। और पहले कोई पुराना? नहीं, कुछ नहीं है, कुछ भी नहीं है। बनाव कहाँ पे बना है? बनाव अक्सा नगर के अंदर बना है, वाइट बिल्डिंग के पास। कितने बजे का बनाव है? ये बनाव कुछ बना है 5:30 पौने 6 बजे का। आपने पुलिस फरियाद की है? हाँ की है ना। तो क्या हुआ वहाँ पे? पुलिस गई थी वहाँ, काम चालू है, पुलिस की कामगिरी चालू है। आज तो कामगिरी चालू है पुलिस की। સુરતમાં નવરાત્રિમાં છેડતી કરતા અસામાજિક તત્વો થઈ જજો સાવધાન, નહીં તો તમને ખાવી પડશે જેલની હવા। આ વખતે નવરાત્રિમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબા પણ ઝૂમશે અને ગરબે ઝૂમતી મહિલાઓની સુરક્ષા પણ કરશે। સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજગુર। સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત સિટીમાં શી ટીમ 35 થી 37 શી ટીમ કાર્યરત છે ઓલરેડી। એ શી ટીમ આ વખતના નવરાત્રિમાં દરેક મહિલા અને દરેક દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રનો તહેવાર ઉજવે, ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શી ટીમ કાર્યરત રહેશે। આ શી ટીમની દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે। આ શી ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓ ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે। તેમજ અવાવરૂ જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને 181 અને 100 નંબર પણ આ બાબતે કાર્યરત રહેશે। કારણ કે જ્યારે કોઈક મહિલા પાછી ઘરે જતી હોય, દીકરી ઘરે જતી હોય ને એમને કોઈની પાસેથી અસુરક્ષિત લિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે, જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ 100 નંબર અથવા 181 અભય પર કોલ કરશે તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે પોલીસ સતત કાર્યરત રહેશે। કોંગ્રેસનો કલેક્ટર કચેરી ખાતે વિરોધ, રત્ન કલાકારના હિત માટે વિરોધ કરવામાં આવ્યો। મંદીમાંથી હીરાનો ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે, લાખો રત્ન કલાકાર બેકાર બન્યા છે। આર્થિક મદદની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। પરિવાર અને બાળકોને મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। મંદીમાંથી રત્ન કલાકાર આત્મા કરી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજગોર। દુકાનદારો પાસેથી ₹2,780 લઈ સ્થળ પર જ બોગસ લાયસન્સ આપતા હતા। યુવતીઓ મનપા કચેરીઓમાં પહેરવેશ પહેરીને જ દુકાન પર આવતી હતી। ખાણીપીણીની દુકાનો માટે FSSAIનું લાયસન્સ લેવું ફરજિયાત છે। લાયસન્સ અપાવવા છેતરતી ટોળકી ખાણીપીણીની દુકાનદારો પાસે જઈ ₹100 ઓનલાઈન અને ₹2,680 વિવિધ ચાર્જ પેટે વસૂલતા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજગોર। ખુશખબર 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 કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી મા આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે। તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે। તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો,
સ્થળ નખત્રાણા વિરાણી રોડ, દર્શન કિરાણાની સામે, નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંચીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 98 791 22 352. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.